तो मित्रों તમે થંબનેલ पे तो જોઈ લીધું કે તમે યુટ્યુબના નજરમાં છો બરાબર। તો વિડીયો લાસ્ટ સુધી જોવો તો મિત્રો આ વિડીયોની અંદર તમને ખબર પડશે કે મિત્રો કેમ કે વનરાજભાઈ આવું આજે થંબનેલ બનાવ્યું છે અને આવું કહે છે બરાબર। તો સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો વનરાજ દરબાર એડિટ ચેનલ મિત્રો બરાબર। તો શરૂઆત કરીએ તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બરાબર। કહેવાનો મતલબ કેવો છે મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો મારા ભાઈ। આ તો ખાલી સાંભળવાનો છે તમને એટલે ખ્યાલ આવશે મિત્રો બરાબર। કે મિત્રો તમારે પહેલથી જ હું તમને માહિતી આપું એટલે તમને ખ્યાલ આવે મિત્રો કે તમે જો ડાયરામાં જો મિત્રો બરાબર તો તમે કેટલા શૂટિંગ ઉતારતા હોય ફોનમાં, કેટલા ઘણા લોકો ફોનમાં શૂટિંગ ઉતારતા હોય મિત્રો બરાબર। પણ એમાં કેવું હોય મિત્રો કે જે વિડીયો પહેલો અપલોડ કરે ને મિત્રો એ જ સાચો વિડીયો ગણાય છે મિત્રો બરાબર। પછી બીજા વિડીયો અપલોડ કરે એ મિત્રો નથી ગણાતું બરાબર। કોઈને 5 મિનિટનો વિડીયો હોય, કોઈને 4 મિનિટનો હોય તો જ મેળ પડે, નકર તમે 5 મિનિટનો વિડીયો તમે બનાવશો મિત્રો તો મિત્રો જેમ કે વ્યૂઝ કન્ટેન્ટ આવશે, નકર ચેનલ ડિમોનિટાઈઝ થશે મિત્રો બરાબર। એક વાત કે તમારા મને કે ભાઈ આપણે વિડીયો ડિલીટ કર્યો, હવે વિડીયો પૂરેપૂરો સાંભળજો તો જ તમને ખબર પડશે મિત્રો બરાબર। કે તમે આપણો વિડીયો યુટ્યુબમાં પહેલાં અપલોડ કરી નાખ્યો મિત્રો બરાબર, પછી એમાં વ્યૂઝ ના આવ્યા, પછી મિત્રો એ વિડીયો તમે ફેર અપલોડ કરો છો તો મિત્રો વ્યૂઝ કન્ટેન્ટ આવે છે। કેમ કે મિત્રો ઇકન તો નોંધાઈ જ જાય છે, આપણો જે વિડીયો પહેલો જ તમે અપલોડ કરો છો મિત્રો એ વિડીયો ઇકન નોંધાઈ જાય છે મિત્રો બરાબર। ફેર તમે ડિલીટ કરીને ફેર એનો એ વિડીયો અપલોડ કરશો તો મિત્રો ચેનલ ડિમોનિટાઈઝ થશે અને અથવા વ્યૂઝ કન્ટેન્ટ આવશે મિત્રો બરાબર। તો હંમેશા માટે મિત્રો આપણને માઇન્ડ હોવું જોઈએ કે આપણે કયો વિડીયો અપલોડ કરવાનો છે, કયા ટોપિકનો કરવાનો છે મિત્રો એ રીતનું મિત્રો બરાબર। પછી મિત્રો તમે વિડીયો શેર કરો છો મિત્રો તો યુટ્યુબમાંથી આપણે વિડીયો શેર નથી કરવાનો મિત્રો બરાબર। કેમ કે મિત્રો પ્રોબ્લેમ આવે છે મિત્રો બરાબર, એટલે શેર તો વિડીયો આપણે ક્યારે કરવાનો નથી મિત્રો બરાબર। કે ગમે તે આપણે વિડીયો ડાઉનલોડ કરવાનો નથી મિત્રો, ડાઉનલોડ કરી અને તમે આપણા યુટ્યુબમાં ચડાવો છો તો મિત્રો આપણે તમે નથી જોતા કે આપણે કોઈ સોંગ લઈએ છીએ તો આપણે અપલોડ કરીએ છીએ મિત્રો બરાબર। તો અમે યુટ્યુબને ક્યાંથી ખબર હોય કે આ ડાઉનલોડ કર્યું છે, આપણી ચેનલમાં ચડાવ્યું છે, તમે નથી જોતા મિત્રો કે કોપીરાઇટ આવે છે અથવા કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે, આ બધું તમને નથી ખબર કે આપણે યુટ્યુબના નજરમાં જ છીએ મિત્રો બરાબર। આપણા મને ભાઈ યુટ્યુબને ક્યાં ખબર છે, યુટ્યુબને તો મિત્રો બધી જ ખબર હોય છે। કેમ કે તમે કયું કન્ટેન્ટ ડાઉનલોડ કર્યું છે, કયો વિડીયો તમે અપલોડ કર્યો છે મિત્રો, તમે જ્યારે અપલોડ મિત્રો વિડીયો કરો છો જ્યારે પ્રોસેસ ચાલુ હોય છે તો મિત્રો યુટ્યુબ જોવે છે મિત્રો, આપણા મને અપલોડ થાય છે પણ યુટ્યુબના મોય પહેલો વિડીયો ઇકન જતો રહે મિત્રો, એ આખો વિડીયો પ્રોસેસિંગ ચાલુ હોય છે જોવે છે, મોય ગલત ફોટો હોય કે ગલત વિડીયો હોય તો તમારો વિડીયો ઉપર જ ના પહેલો તો ડાયરેક્ટ ડિલીટ જ થઈ જાય મિત્રો। એટલે હંમેશા તમારે ખ્યાલ રાખવાનો છે મિત્રો। આપણા મને ભાઈ યુટ્યુબના નજરમાં આપણે નથી પણ આપણે યુટ્યુબના નજરમાં છીએ મિત્રો કે આપણું જે કન્ટેન્ટ આપણે ડિલીટ કર્યું છે તો એ ફેર આપણે ચડાવવાનું નથી, તો ચડાવવું હોય તો મિત્રો એ કન્ટેન્ટ આપણું આખું એડિટિંગ સારું કરવાનું છે। તમે 10 મિનિટનું બનાવ્યું તો પછી એનું અડધું કરવાનું છે, નકર 10 થી 12 મિનિટનું તમે કરીને અપલોડ કરી શકો મિત્રો બરાબર। નકર તમે એનું એ કન્ટેન્ટ અપલોડ કરશો તો મિત્રો વ્યૂઝ કન્ટેન્ટ આવી જશે અથવા ચેનલ ડિમોનિટાઈઝ થશે મિત્રો બરાબર। તો આ વાતોનો તમારે ખ્યાલ રાખવાનો છે મિત્રો બરાબર। જે કોઈ બી મિત્રો મારો વિડીયો છે, હાલ મારું શૂટિંગ ચાલુ છે મિત્રો, હવે બાજુમાં કોઈ બીજો ભાઈ હોય એ મારું શૂટિંગ કરતો હોય તો મિત્રો કેવું થાય છે કે જો મારા પહેલાં એ ભાઈએ વિડીયો મારો ચડાવી દે અને હું મારો વિડીયો ચડાવું તો એ પોસિબલ નથી થતું મિત્રો। કેમ કે ભાઈએ 1 સેકન્ડ પહેલાં આપણો વિડીયો ચડાવી દીધો છે અને આપણે વિડીયો પાસે થોડા લેટ પડી જાય એટલે 5 મિનિટ રહીને આપણે ચડાવ્યો છે તો મિત્રો એ પાછો વ્યૂઝ કન્ટેન્ટ આવી જાય છે મિત્રો। તે હંમેશા માટે આપણે તમને દરેક વિડીયોની અંદર કહીએ છીએ કે વિડીયો બનાવો તો પોતાના કન્ટેન્ટથી બનાવો તો 100% તમને તમારો વિડીયો વાયરલ થશે મિત્રો બરાબર। તો આ હતી મિત્રો આજની કે ભાઈ વનરાજભાઈ ટોપિક લાવ્યા હતા કે યુટ્યુબના નજરમાં છીએ તો આપણે બધા નજરમાં છીએ મિત્રો બરાબર। તો વિડીયો તમને ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મળશું બીજા નવા ટોપિક સાથે, એટલે જય માતા।